દોસ્તો, પશુપાલનનો વ્યવસાય કરતા દરેક ખેડૂત મિત્રોને અમારો એક શુભ સંદેશ કે આ એક પશુપાલક જ છે જેનું ગામ છે અરણીટીંબા, તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી. એમણે આ પેટવેટ એમની આ 3 ભેંસોને આપેલો છે. હવે આ પેટવેટ આપતા પહેલાં તમારી ભેંસોનું દૂધ કેટલું હતું? 3 ભેંસોનું મળીને 10 લીટર હતું એક ટાઈમનું. તો અત્યારે એક ટાઈમનું કેટલું દૂધ છે? અત્યારે 15 લીટર, મતલબ 50% જેટલો વધારો. 50% વધારો. અચ્છા, બીજું તમારી આ ભેંસોને દૂધમાં ફેટ કેટલા આવતા હતા? 4 થી 4.5 ફેટ આવતા હતા. અને અત્યારે કેટલા ફેટ આવે છે? અત્યારે 9 નું રસ થઈ ગયો. 3 ફેટ ડબલ થઈ ગયા. ડબલ થઈ ગયા. અને દૂધ 50% એટલે કે દોઢું થઈ ગયું. દોઢું થઈ ગયું. બરાબર. અચ્છા, તમે કઈક દૂધની ડેરીની વાત કરતા હતા, શું કહેતા હતા સાહેબ? દૂધની ડેરીમાં અમે પેલા દૂધ ભરાવતા હતા, 4 થી 4.5 ફેટ આવતા હતા. હા. એટલે અમને શરમ લાગતી હતી દૂધ ભરાવો. હા હા. અને ડેરી વાળા 6 ફેટ કરી દેતા હતા. હા, સુધારો મતલબ કૃપા ગુણ, જેમ સ્કૂલમાં ગુણ વધારતા હોય. તો અત્યારે મેં પેટ ચાલુ કર્યું ને, હા, ત્યાર પછી ફેટ વધવા માંડ્યા. હા, એટલે મને ડેરી વાળા પૂછ્યું મને કે તમે શું આપ્યું કે તારા ફેટ દોઢા થઈ ગયા, હા, નવ આવવા માંડ્યા, ડબલ થઈ ગયા. મેં પાવડર આપું. બરાબર છે. કેટલા મહિનાથી આપો છો પાવડર? 7 મહિનાથી આપું. અચ્છા, તો દોસ્તો, પહેલા એમને દૂધ ભરતા શરમ લાગતી હતી, હવે શરમ લાગે છે કે ખુશી થાય છે? ખુશી થાય છે. અચ્છા, તો દોસ્તો, તમે પણ તમારા પરિવારની ખુશીને વધારવા માંગો છો તો અવશ્ય અમારો સંપર્ક કરજો. અહીંયા લઈએ છીએ વિરામ.